વડોદરા શહેરમાં મહેસૂલ કર્મચારીઓએ પડતર માંગણી અંગે આજરોજ કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહેસૂલ કર્મચારીઓ જોડાયા હતા. મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ મહેસૂલી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની પડતર માંગણીઓ માટે સરકાર સમક્ષ પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે. આ અંગે ગત 9 તારીખના રોજ અમે માન્ય કલેક્ટર સાહેબ મારફતે તમામ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ આવેદનપત્રો આપેલા હતા, પરંતુ હાલ 10 દિવસ થવા છતાં એ અંગે સકારાત્મક નિર્ણયો થયા ન હોય મહેસૂલી મહામંડળે દરેક જિલ્લા કક્ષાએ આજે કાળી પટ્ટી ધારણ કરી કર્મચારીઓ ફરજ બજાવે તેવો આદેશ કરેલો છે. આજે મુખ્ય 4 માંગણીઓ મહેસૂલી મહામંડળે સરકાર સમક્ષ રજૂ કરી છે. એમાં નાયબ આમદારની સિનિયોરિટી યાદી જે લગભગ 8 વર્ષથી વધારે સમયથી બની નથી, એવી જ રીતે ક્લાર્કથી નાયબ આમદાર પ્રમોશન અને જિલ્લા ફેરબદલીઓની જે અરજીઓ વિભાગ કક્ષાએ પેન્ડિંગ છે એનો નિર્ણય કરવા માટે વિભાગમાં રજૂઆત કરવામાં આવેલ છે.